કામરેજ તાલુકાના પાલી ગામે દીપડો ખેતરમાંથી પાણી નિકાલ કરવા માટે નાખેલા ભૂંગળામાં ફસાયો। વાછરડાના શિકાર બાદ દીપડો ભૂંગળામાં ઘૂસ્યો હતો। બહાર નહીં નીકળી શકતા દીપડો ભૂંગળામાં જ ફસાઈ ગયો હતો। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજરોજ કામરેજ તાલુકાના પાલી ગામે અજીબોગરીબ ઘટના બની। કામરેજ તાલુકાના પાલી ગામે રાત્રે કોઈપણ સમયે એક દીપડો શિકારની શોધમાં મનુભાઈ નામના ખેડૂતના ફાર્મમાં ઘૂસ્યો હતો અને ફાર્મમાં બાંધેલા 2 વાછરડા પર હુમલો કરી દીધો હતો અને એક વાછરડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે અન્ય એકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારબાદ એક વાછરડાને લઈ ખેતરમાં ખેંચી ગયો હતો અને ત્યારબાદ ખેતરમાં પાણી નિકાલ માટે નાખવામાં આવેલી પાઇપલાઇનના ભૂંગળામાં ઘૂસી ગયો હતો। દીપડો પાઇપલાઇનના ભૂંગળામાં અંદર સુધી ઘૂસી તો ગયો, પરંતુ પાછો બહાર ન નીકળી શકતા પાઇપલાઇનના ભૂંગળામાં ફસાઈ ગયો હતો। જો કે ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા કામરેજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। આશરે 50 ફૂટ લાંબી પાઇપલાઇનમાં માત્ર દીપડાની આંખો દેખાઈ રહી હતી અને અવાજ સંભળાઈ રહ્યો હતો। વન વિભાગ દ્વારા પાઇપલાઇનના એક તરફના મોઢા પાસે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફથી દીપડાને પિંજરા તરફ મોકલવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। સવારે 10 વાગ્યા સ્થળ ઉપર પહોંચેલી વન વિભાગની ટીમને સાંજ સુધી દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી નહોતી। મારું નામ પરેશ હડિયા, ઇન્ચાર્જ ફોરેસ્ટર કામરેજ। આજરોજ અમારે સવારે સરપંચશ્રીનો ફોન આવતા અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી અને જણાવેલું કે દીપડાએ મારણ કરેલું છે। અમને સ્થળ તપાસ કરતાં મારણ કરેલું છે અને ત્યાંના સ્થાનિક લોકોએ જણાવેલું કે દીપડો નાળામાં ફસાઈ ગયેલો છે અને તપાસ કરતાં પહેલાં અમને માલુમ ના પડેલ, પછી અંદર ઊંડું હોવાના કારણે અને પછી પાછું અમે ચેક કરતાં દીપડો અંદર જોવા મળે, હલનચલન જોવા મળેલી છે અને અમારે હાલમાં એને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે।